આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદના તબીબોએ વૈધ તરીકે પોતાની ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ. કચ્છના ભવાનીપુરના તળાવમાં ડૂબી જતા 5 બાળકના મોત. સુરતના સરસ મેળામાં આંધ્રપ્રદેશના માધવમાલાની કાષ્ઠકલાથી અનેક લોકો પ્રભાવિત. રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આગામી 5 દિવસ કોઈ ફેરફાર ન થવાની આગાહી. અને મહેસાણાના વૈદેહી ચૌધરી થાઇલેન્ડની આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યા. સમાચાર વિગતવાર. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદના તબીબોએ વૈધ તરીકે પોતાની ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ. અમદાવાદમાં વંદે આયુકોન 2025 કાર્યક્રમમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે આયુર્વેદને જીવન જીવવાનું વિજ્ઞાન ગણાવ્યું હતું. અને વૈદ્યરાજ એટલે રાજાઓની જે સેવા કરતા હોય, આરોગ્યની સંભાળ રાખતા હોય, એને વૈદ્યરાજ કહેતા. એ વૈદ્યરાજોની તાકાત આવતા સમયમાં દુનિયા ઓળખે એના માટે જ મેં કહ્યું છે. એલોપેથી વાળા ભલે ડોક્ટર લખાવે, પરંતુ આપણે આયુષ નું આપણે જ્ઞાન લીધું હોય તો આપણે વૈદ્ય લખાવી અને તાકાતને પ્રસ્થાપિત કરવા માટે. આ પ્રસંગે આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં આયુર્વેદનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા 5%થી વધીને આશરે 50% સુધી પહોંચી છે. આ કાર્યક્રમમાં આયુર્વેદ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા શ્રેષ્ઠ આયુર્વેદ ચિકિત્સકોને સન્માનિત કરાયા હતા અને રાજ્યમાંથી પસંદ થયેલા 11 શ્રેષ્ઠ આયુર્વેદિક ક્લિનિકને બેસ્ટ ક્લિનિક 2025 પુરસ્કાર એનાયત કરાયો હતો. તદુપરાંત 500 ચિકિત્સકોને નિઃશુલ્ક ક્લિનિક ઓપીડી સોફ્ટવેર પણ આપવામાં આવ્યું. કાર્યક્રમમાં રાજ્યના 27,000થી વધુ આયુર્વેદિક તબીબો ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી સહભાગી થયા હતા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનો આજે 71મો જન્મદિવસ છે, જેને પગલે તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં તેમના ચાહકો વહેલી સવારથી જ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને તેમના જન્મદિવસ પર સમગ્ર સુરત શહેરમાં વિવિધ લોકસેવાના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉધના ઝોનના કાર્યકર્તાઓ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું તો લિંબાયત વિધાનસભામાં પણ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો. દરમિયાન કચ્છ જિલ્લામાં પણ વિવિધ સંસ્થાઓના સહયોગથી 6000 જેટલા બંધ બોરવેલ રિચાર્જ અભિયાન હેઠળ અબડાસા તાલુકાના કનકપર અને આસપાસના ગામોમાં કુવા રિચાર્જના કામ હાથ ધરાયા. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તથા મુળુભાઈ બેરાએ જામનગરમાં 6 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામનારી એસટી ડેપો કાર્યશાળાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ નવીન કાર્યશાળામાં ડેપો મેનેજર ઓફિસ, એડમિન રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ અને ઇલેક્ટ્રિક રૂમ સહિતની આધુનિક સુવિધાઓનો સમાવેશ કરાયો છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે જામનગરનું વર્ષો જૂનું બસ મથક અને તેને સંલગ્ન એસટી કાર્યશાળા 17,000 ચોરસ મીટરથી વધુ જગ્યામાં નિર્માણ પામશે. જૂનું જે બસ સ્ટેશન હતું એના વૈકલ્પિક રીતે ટેમ્પ હંગામી બસ સ્ટેશન પ્રદર્શન ગ્રાઉન્ડમાં એને હવે તૈયાર થઈ ગયું છે. આવતીકાલથી ત્યાં નવીન જામનગરનો ડેપો છે એ કાર્યરત થવાનો છે. આની પહેલા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત પણ થયું હતું. આજે બસ સ્ટેશન નવીન ડેપોની સાથે સાથે જ્યાં અદ્યતન સુવિધાઓ સાથે આ વર્કશોપ છે એનું પણ ભૂમિપૂજન હમણાં કરવામાં આવ્યું. કચ્છ જિલ્લાના અંજારના ભવાનીપુરના તળાવમાં ડૂબી જતા 5 બાળકોના મોત થયા હતા. કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે હિંગળોજા વાંઢના 5 બાળકો તળાવમાં નહાવા ગયા હતા તે દરમિયાન ડૂબી ગયા હતા. ફાયર વિભાગની ટુકડીએ તમામ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જે માટે ટૂંક સમયમાં અમદાવાદ કેમ એપ્લિકેશન લોન્ચ કરાશે, જેમાં જાગૃત નાગરિકો આ એપની મદદથી જો કોઈ વ્યક્તિ રોડ ઉપર કચરો ફેંકે કે પાન મસાલાની પિચકારી મારશે તો તેનો ફોટો પાડીને અપલોડ કરશે તો જે તે વ્યક્તિના વાહન નંબરની મદદથી મહાનગરપાલિકા તેમના ઘરે નોટિસ મોકલીને દંડ વસૂલશે. તેમજ ફોટો અપલોડ કરનારને ગિફ્ટ વાઉચર પણ ભેટમાં મળશે. આ અંગે મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ વધુ માહિતી આપી. મહાનગરપાલિકા સંચાલિત સ્વચ્છતા માટે અગત્યના પગલાઓ લેવામાં આવી રહ્યા છે, જેવા કે સોલિડ વેસ્ટમાંથી વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ હોય, પ્લાસ્ટિકમાંથી જેકેટ બનાવવાના હોય. આવનાર સમયગાળા દરમિયાન અમે એક લોક ભાગીદારીમાં લોકો જોડાય એ માટે સ્વચ્છતા એપ, જેને અમદાવાદ કેમ નામ આપવામાં આવ્યું છે, એપ લોન્ચ કરીશું. આ એપની મદદથી શહેરનો કોઈ પણ નાગરિક એ પોતે કોઈ સિટીને ગંદુ કરતું હશે એને પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. સુરતના અડાજણ સ્થિત સરસ મેળામાં આંધ્રપ્રદેશના પી શ્યામભાઈની કાષ્ઠકળાની કલાકૃતિઓથી અનેક લોકો પ્રભાવિત થયા છે. આંધ્રપ્રદેશના માધવમાલા ગામની અંદાજે 500 વર્ષ જૂની આ પરંપરાગત કળા આજે પણ જીવંત છે. સાંભળીએ સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ. અંદાજિત 500 વર્ષ જૂની વુડ કાર્વિંગની પરંપરાગત કળા શિલ્પકારોએ આજે પણ જીવંત રાખી છે. વુડ કાર્વિંગની કલામાં કારીગરો 1 ફૂટથી લઈને 20 ફૂટ સુધીના સખત લાલ સેન્ડર્સ લાકડાનો ઉપયોગ કરીને કલાકૃતિઓ તૈયાર કરે છે. લાકડાની 1000 થી લઈને 1.5-2 લાખથી વધુની કિંમતની અલગ અલગ પૌરાણિક મૂર્તિઓ બનાવવામાં આવે છે. એક જ લાકડામાંથી ભગવાન ગણેશ, સુબ્રમણ્યમ સ્વામી, ભગવાન શિવ વગેરે શિલ્પો બનાવવામાં આવે છે. રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આગામી 5 દિવસ દરમિયાન કોઈ ફેરફાર નહીં થાય તેમ હવામાન ખાતાની યાદીમાં જણાવાયું છે. દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને અમરેલીમાં નોંધાયું છે. જ્યારે ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢના કેશોદ, બનાસકાંઠાના ડીસા અને સુરતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. આ સિવાયના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનનો પારો 30 થી 36 ડિગ્રીની વચ્ચે નોંધાયાના અહેવાલ છે. મહેસાણા જિલ્લાના ખેલાડી વૈદહી ચૌધરીએ થાઇલેન્ડમાં રમાયેલી ITF મહિલા આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટમાં ટાઇટલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ખેલાડી વૈદહી ચૌધરી અને શ્રીવલ્લી ભામીદીપતિની જોડી હરીફ ખેલાડીઓને પરાજય આપી ક્વાર્ટર, સેમીફાઇનલ અને ફાઇનલ મેચમાં વિજેતા બની આ સિદ્ધિ મેળવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ જગત મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ દરમિયાન 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. ઉલ્લેખનીય છે કે હોળાષ્ટકની શરૂઆતથી જ અનેક શ્રદ્ધાળુ પગપાળા દ્વારકા આવી આ ઉત્સવમાં જોડાયા હતા. આ અંગે દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે વધુ માહિતી આપી. અંદાજે 7 લાખથી વધુ ભાવિક ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને પોતાના જીવનમાં ધન્યતાનો માહોલ કેળવેલ છે. અમે જે પણ વ્યવસ્થા કરી હતી એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે અને દિન પ્રતિદિન આવનારા વર્ષોમાં એમાં વધારે કઈ રીતે સારું કરી શકીશું એના માટે અમે અમારા પાસ્ટ એક્સપિરિયન્સ અને આ વર્ષના એક્સપિરિયન્સ ઉપરથી નવીન કઈ રીતે સુવિધાસભર બનાવી શકીએ અને ભક્તોને કઈ રીતે સુચારું વ્યવસ્થાપન થાય એના માટે અમે દિન પ્રતિદિન કટિબદ્ધ રહીશું. અરવલ્લી જિલ્લામાં ખેડૂતો હવે બાગાયત ખેતી તરફ વળી રહ્યા છે. બારડ તાલુકાના સવેલા કંપા ખાતે 2 ખેડૂતે ડ્રેગન ફ્રૂટ, જામફળ, આંબા, સીતાફળ, આમળા સહિતના પાકની ખેતી કરી છે. આ ઉપરાંત બંને ખેડૂત અને અન્ય ખેડૂતોને જરૂરી માહિતી પણ આપી રહ્યા છે. આ અંગે ખેડૂત કુંદન પટેલે માહિતી આપી. ડ્રેગન ફ્રૂટ ઉપરાંત અમે જામફળની ખેતી કરી છે. જામફળની ખેતીમાં પણ અમે સક્સેસ થયા છે. એ ખેતી ઉપરાંત અમે પેશન ફ્રૂટની બી ખેતી કરી છે, જે ગુજરાતમાં લગભગ અમો પહેલા છીએ. અને આવા એક્સપેરિમેન્ટ અમે કરતા રહીએ છીએ અને ખેડૂતોને બી પ્રોત્સાહન આપીએ છીએ કે ભાઈ તમે આવા ક્રોપો કરો જેનાથી તમને ફાયદો થાય અને તમારી ઇકોનોમી પણ સારી સુધરે. લોકોને રસીકરણ પ્રત્યે જાગૃત કરવા દેશભરમાં 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે મનાવાય છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને ગંભીર રોગો સામે લડવા માટે રસીકરણ પ્રત્યે જાગૃત કરવાનો છે. પ્રથમ રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી 16 માર્ચ 1955ના રોજ કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી થઈ રહી છે. હાલમાં રાજ્યમાં 9 થી 11 મહિનાના બાળકો માટે રસીકરણનો દર 95%થી વધુ છે. રાજ્યમાં મિશન ઇન્દ્રધનુષના 5મા તબક્કા હેઠળ વર્ષ 2023માં 9,95,395 બાળકો અને 2,25,960 ગર્ભવતી મહિલાઓને રસી આપવામાં આવી હોવાનું ગાંધીનગર પરિવાર કલ્યાણ વિભાગના અધિક નિયામકે જણાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદના તબીબોએ વૈદ્ય તરીકે પોતાની ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ. કચ્છના ભવાનીપુરના તળાવમાં ડૂબી જતા 5 બાળકના મોત. સુરતના સરસ મેળામાં આંધ્રપ્રદેશના માધવમાલાની કાષ્ઠકલાથી અનેક લોકો પ્રભાવિત.
રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આગામી 5 દિવસ કોઈ ફેરફાર ન થવાની આગાહી. અને મહેસાણાના વૈદેહી ચૌધરી થાઇલેન્ડની આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.